નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી ક્યાંક 12 જૂન અને આજના દિવસે માર્કેટમાં સારી એવી સવારમાં મુવમેન્ટ આવી. જો કે આપણે લાઈવ હતા અને લાઈવમાં જે મુવમેન્ટ આવી એ 800ના ઝોન પાસેથી ક્યાંક એન્ટ્રી હતી અને માર્કેટમાં ક્યાંક 50,000 ને 200ના ઝોન સુધીની મુવમેન્ટ જોવા મળી. તો સારી એવી 380 પ્લસ પોઈન્ટની મુવમેન્ટ હતી. જો કે રીલ જોઈ હશે ઇન્સ્ટાગ્રામમાં તો એમાં પણ દેખાઈ જશે કે કઈ રીતના આપણે મુવમેન્ટ છે એ કેચઅપ કરી હતી આખી લાઈવમાં. અને જે લોકોએ પાછળનો વિડીયો પણ જોયો હોય તો વિડીયોમાં પણ આપણે ચર્ચા કરી હતી કે માર્કેટમાં જે 50,000ના ઝોન પાસેથી સેલિંગ આવે છે તો આજે વખતે માર્કેટમાં ક્યાંક બ્રેક થઈ જવું જોઈએ. તો એની પણ મુવમેન્ટ 50,000ના ઝોન ઉપર પણ કોઈ લાસ્ટમાં એન્ટ્રી કરી હોય તો એમાં પણ માર્કેટમાં 200 પોઈન્ટની સારી એવી મુવમેન્ટ 50,000ના ઝોન ઉપર પણ ક્યાંક મળી હતી, જોવા સારી એવી. કારણ કે પાછળના શું થતું હતું કે વારંવાર ઈ ઝોન પાસેથી માર્કેટમાં સેલિંગ જોવા મળતું હતું. 50,000ના ઝોન પાસેથી પાછળના દિવસે પણ માર્કેટમાં સેલિંગ હતું. તો આજના દિવસે ક્યાંક બ્રેકઆઉટનો વ્યૂ હતો તો માર્કેટે સારું એવું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું. અને જે લાઈવમાં જ રેઝિસ્ટન્સ ઝોન લીધો હતો કે માર્કેટ પાછળ રેઝિસ્ટન્સ ઝોન તરીકે આવ્યું છે તો ફરીવાર નવી મુવમેન્ટ છે રેઝિસ્ટન્સ ઝોન ઉપર નીકળે ત્યારે ક્યાંક તો માર્કેટમાં રેઝિસ્ટન્સ ઝોન પણ બ્રેક નથી થયો અને એના નીચે માર્કેટમાં સારી એવી ડાઉનસાઇડની મુવમેન્ટ આવી. પણ એક્સપાયરી દિવસ હતો એટલે ડાઉનસાઇડની મુવમેન્ટ શું છે કે ધીમે ધીમે ડાઉનસાઇડની મુવમેન્ટ આવતી હતી. તો આખી મુવમેન્ટ ન લેવાય કે જે પ્રમાણે સવારમાં કોલની મુવમેન્ટ હતી તો ઘણા લોકોએ એવું કર્યું હશે કે કોલનું પ્રોફિટ છે એ ક્યાંક પુટની મુવમેન્ટમાં પૂરું કરી નાખ્યું. તો સવારમાં માર્કેટમાં મુવમેન્ટ મળી ગઈ હતી એટલા માટે લાઈવમાં પણ આજના દિવસે સેકન્ડ લાઈવ પણ કરવાના હતા. પણ પછી જોયું કે માર્કેટ થોડુંક સાઇડવેઝ રેન્જમાં છે, એવું સાઇડવેઝ રેન્જ વધારે લાગે છે તો પછી ખોટું ફરી એન્ટ્રી કરીને લોસ કરવો એના કરતાં જે પ્રોફિટ છે એને સાચવી રાખીએ તો પણ વધારે સારું હતું. તો એટલા માટે આજના દિવસે સેકન્ડ લાઈવ પણ આપણે નહોતું કર્યું કારણ કે એવું કાંઈ દેખાણું નહીં કે વધારે હીરો ઝીરોમાં કંઈ મુવમેન્ટ જોવા મળે સારી એવી. તો એવી કોઈ મુવમેન્ટ પણ જોવા નહોતી મળી. માર્કેટ છે એક સારી એવી રેન્જમાં કામ કરતું હતું. તો ચલો, સેમ વસ્તુ કે નિફ્ટીમાં પણ એવું જ હતું કે નિફ્ટીમાં પણ જોવા જઈએ તો નિફ્ટીમાં લાઈવ થયા ત્યારે જ આપણે ચર્ચા કરી લીધી હતી કે માર્કેટ 300ના ઝોન ઉપર છે. તો જ્યાં સુધી 300ના ઝોન ઉપર છે ત્યાં સુધી આપણે ડાઉનસાઇડનો વ્યૂ નહીં રાખીએ અને એમાં પણ 300ના ઝોન ઉપર ને ઉપર માર્કેટમાં જોવા જઈએ તો સારી એવી 440ના ઝોન સુધીની મુવમેન્ટ જોવા મળી. જોકે એમાં પણ 100 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ હતી કારણ કે જોવા જઈએ તો એમાં પણ 300ના ઝોન નીચે આવે ત્યારે ચર્ચા હતી અથવા 5 મિનિટમાં પણ વાત હતી કે ફરીવાર પુલબેક છે નીચેના ઝોનમાં આવી જાય તો પુટના વ્યૂ માટે જાશું ત્યાં સુધી અપસાઇડ માટે. અને એમાં સ્ટોપલોસ પણ લગાવેલા હતા કે હા નિફ્ટીમાં સ્ટોપલોસ લગાવેલો છે કે પુલબેકનું ઝોન આવ્યું છે તો એના નીચે ક્યાંક. તો એમાં પણ થોડી ઘણી સારી એવી મુવમેન્ટ જોવા મળી. જોકે બેંક નિફ્ટીમાં વધારે મુવમેન્ટ હતી અને નિફ્ટીમાં થોડીક ઓછી મુવમેન્ટ હતી. પ્લસમાં નિફ્ટી પણ સાઇડવેઝ જોવા મળ્યું અને લાસ્ટમાં એમાં પણ થોડું ઘણું સેલિંગ જોવા મળ્યું. તો ચલો, હવે કાલના દિવસે નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે તો કાલના દિવસ માટે ચર્ચા કરી લઈએ. નિફ્ટી માટે કયા ઝોન છે એ ઇમ્પોર્ટન્ટ રહી શકે છે એનું. તો પહેલાં જોવા જઈએ તો નિફ્ટીમાં એક મોટી ટાઈમ ફ્રેમમાં કરી લઈએ કે 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોશે તો માર્કેટ એક સારી એવી રેન્જમાં હોય એવું લાગે છે. રેન્જમાં એક કે અપરના ઝોનમાંથી સેલિંગ આવે છે ને નીચેના ઝોનમાંથી બાઇંગ આવે છે. તો ક્યાં સુધી રેન્જ ઉપર છે ત્યારે કાલના દિવસમાં ઇમ્પોર્ટન્ટ ઝોન છે એ ક્યાંક રહેવાની છે ટ્રેન્ડ લાઇન. કારણ કે વારંવાર ટ્રેન્ડ લાઇનથી માર્કેટમાં બાઇંગ જોવા મળે છે સારું એવું. પણ ફરીવાર ટ્રેન્ડ લાઇન બ્રેક થાય છે તો ક્યાંક મુવમેન્ટ પણ જોવા મળવી જોઈએ. કારણ કે માર્કેટ ક્લોઝિંગ આવ્યું છે એ ટ્રેન્ડ લાઇનના નજીક જ ક્યાંક ઝોનમાં આવ્યું છે. ફરીવાર ક્લોઝિંગ આપશે ને નીચેની મુવમેન્ટ જો સ્પીડમાં નથી હોતી ત્યાં ધીમે ધીમે જોવા મળશે મુવમેન્ટ તો ગમે એ ઝોન બાઇંગ ઝોનમાંથી ક્યાંક લાસ્ટ 150નું ઝોન છે કે ગમે એ ઝોનમાંથી ક્યાંક બાઇંગની મુવમેન્ટ પણ ચાલુ રહેશે. તો એ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખશું અને કાલના દિવસે લાઈવ હશું તો લાઈવમાં જો બધી ચર્ચા કરશું કે કઈ રીતના માર્કેટ ચાલે છે. પણ લાઈવ ન હોય અને તે પહેલાં સવારનો પહેલો વ્યૂ લેવો હોય તો આજે રાતે ક્યાંક ફેડની મિટિંગ છે યુએસમાં એના ઉપર આપણા માર્કેટમાં કાંઈક અસર સારી એવી થઈ શકે છે. તો જો માર્કેટમાં ન્યૂઝ ખરાબ આવે છે તો માર્કેટ સારું એવું ડાઉનસાઇડ ઓપનિંગ થઈ શકે છે કે 150ના ઝોન પાસે. તો 150ના ઝોન પાસે ઓપનિંગ થાય તો અહીંયાથી આપણે ધીમે ધીમે જોઈ લેવાના કે ન્યૂઝ વધારે ખરાબ ન હોય તો માર્કેટમાં સારું એવું બાઇંગ જોવા મળી શકે છે ફરીવાર 300ના ઝોન સુધી. તો 150 પોઈન્ટનો ટાર્ગેટ અહીંયા પણ સારો એવો જોવા મળી શકે છે. અને જો માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે અને ન્યૂઝ પણ સારા છે અને માર્કેટ 450 ઉપર હોલ્ડ કરતું હોય તો એના પછી નેક્સ્ટ ટાર્ગેટ હશે એ 520ના ઝોનનો છે અને 520નો ઝોન રેઝિસ્ટન્સ ઝોન છે. તો અહીંયા એકાદી સેલિંગ કેન્ડલ જોવા મળી શકે છે. પણ ફરીવાર 520 ઉપર માર્કેટ ટ્રેડ કરે છે તો અહીંયા અપસાઇડ માટે માર્કેટમાં નેક્સ્ટ લેવલ હશે એ 800નું ઝોન પણ સારું એવું જોવા મળી શકે છે. તો એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું. અને જો વધારે કાલના દિવસે કાંઈ ન્યૂઝની ચર્ચા નથી કરતા એમનેમ બેઝિકલી વધારે
અપસાઇડ ઓપન થાય છે, માર્કેટ ડાયરેક્ટ 500ના ઝોન પાસે, તો પેલો વ્યૂ એ હશે કે 500નો ઝોન સેલિંગ ઝોન છે, તો અહીંયાથી પહેલાં થોડું ઘણું સેલિંગ આવી જાય, ફરીવાર માર્કેટ હોલ્ડ કરીને બાઇંગ આવે, અથવા અહીંયા માર્કેટ અહીંયા 500ના ઝોન પાસે હોલ્ડ કરીને ઉપરની સાઈડ બ્રેકઆઉટ આપે, તો ત્યારે આપણે વધારે વ્યૂ ઈ ઝોનમાં, કારણ કે કાલના દિવસે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટવાળી જગ્યા જો માર્કેટ 400ના ઝોન પાસે જોવા મળી, તો હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટવાળી જગ્યા હશે કે 500ના ઝોન પાસે રેઝિસ્ટન્સ ઝોનવાળું ઝોન હશે અને માર્કેટ એને બ્રેક થશે, તો સારી એવી મુવમેન્ટ પણ અહીંયા જોવા મળી શકે છે. સેમ જ વસ્તુ કે માર્કેટ સાઇડવેઝ ઓપન થઈને મુવમેન્ટ આપે છે, તો પહેલાં આપણે નાનકડી કંઈક ટ્રેન્ડ લાઇન છે, કારણ કે લેવલ બ્રેક થશે તો ટ્રેન્ડ લાઇન પણ બ્રેક થશે, તો અપસાઇડમાં માર્કેટમાં જોઈ શકાય 300ના ઝોન ઉપર છે ત્યાં સુધી અપસાઇડ માટે એવો પણ ક્યાંક વ્યૂ રાખી શકાય. અને કાલના દિવસે એક્સપાયરી છે, જો સાઇડવેઝ રહી જાય છે તો 300ના ઝોન ઉપર છે ત્યાં સુધી અપ ટ્રેન્ડ માટે, તો એ વ્યૂમાં ક્યાંક એસએલ આવવાના ચાન્સ વધારે હશે, તો કાલના દિવસે એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું થાય, કારણ કે મુવમેન્ટ પણ બી હોય તો સારી એવી સ્પીડમાં મળે, જ્યાં સુધી એક રેન્જમાં છે તો રેન્જમાં ક્યાંક અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે સારી એવી. અને ફરીવાર માર્કેટમાં થાય છે એવું કે સાઇડવેઝ ઓપન થઈને ડાઉન સાઇડ આવી જાય છે અને 220ના ઝોન પાસે સપોર્ટ લે છે, અથવા અહીંયા હોલ્ડિંગ કરીને ફરીવાર અપરની સાઇડ બ્રેકઆઉટ આપે છે, તો અપરના ઝોનમાં હશે એક ટાર્ગેટ સારો એવો કે જે 320ના ઝોન સુધીમાં માર્કેટમાં મુવમેન્ટ જોવા મળી શકે, અને ફરીવાર એને પણ બ્રેક થાય છે, ઉપર નીકળે છે, તો ઉપર પછી નેક્સ્ટ ટાર્ગેટ ડાયરેક્ટ 500ના ઝોન સુધી પણ સારો એવો જોવા મળી શકે. તો કાલના દિવસે મુવમેન્ટ તો આવશે નિફ્ટીમાં સારી એવી, અને હીરો ઝીરોમાં પણ ક્યાંક જોવા મળશે, કારણ કે ન્યૂઝ છે તો ન્યૂઝની મુવમેન્ટ સવારમાં જોવા મળશે, અને પછી જે પ્રમાણે માર્કેટ ઓવર થતું હશે, ઓવર રિએક્શન દેતું હશે, તો એની જે મુવમેન્ટ હશે વિરુદ્ધ સાઈડની એ ક્યાંક હીરો ઝીરોમાં પણ જોવા મળી શકે છે. ચલો વાત કરી લઈએ ક્યાંક બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં પણ જોવા જઈએ તો સારો એવો એક રેઝિસ્ટન્સ ઝોન અને સારો એવો એક સપોર્ટ ઝોન છે માર્કેટ પાસે. સપોર્ટ ઝોનેથી બાઇંગ જોવા મળે છે અને રેઝિસ્ટન્સ ઝોનેથી સારું એવું સેલિંગ જોવા મળે છે. તો પહેલાં તો માર્કેટમાં એ છે કે સેન્ટરમાં છે તો પહેલાં સાઇડવેઝ ઓપન થઈને બ્રેક કરતું હોય તો 50,000ના ઝોન ઉપર નીકળે ત્યારે 263ના ઝોન સુધીનો સારો એવો ટાર્ગેટ, અને ફરીવાર 729ના ઝોન નીચે નીકળે તો પછી અહીંયા 530ના ઝોન સુધીનો સારો એવો ટાર્ગેટ, કારણ કે બંને સાઈડ જોવા જઈએ તો 150 પોઈન્ટ પ્લસના ટાર્ગેટ છે સારા એવા, કારણ કે એમાં પણ પ્રીમિયમમાં પણ એટલા ટાર્ગેટ જોવા મળી શકે જો એ રીતના મુવમેન્ટ આવે છે ત્યારે. ફરીવાર માર્કેટ ક્યાંય ડાઉન સાઇડ ઓપન થઈ જાય છે 600ના અથવા 500ના ઝોન પાસે, અને 500નું ઝોન જો બ્રેકઆઉટ થાય છે ડાઉન સાઇડ માટે તો ડાયરેક્ટ નીચે ટાર્ગેટ હશે કે 49,000ના ઝોન સુધીનો ડાયરેક્ટ માર્કેટમાં ટાર્ગેટ જોવા મળી શકે સારો એવો. ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન થાય છે અને રેઝિસ્ટન્સ ઝોન પરને બ્રેકઆઉટ કરીને ઉપર નીકળે છે તો અપસાઇડનો ટાર્ગેટ જોવા મળી શકે, અને રેઝિસ્ટન્સ ઝોન પાસે હોલ્ડ કરીને નીકળે છે તો પછી અહીંયાથી નાનકડો કોઈક ડાઉન સાઇડનો ફરીવાર એક પ્લાનિંગ ક્યાંક કરી શકાય. અને ફરીવાર એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ રેઝિસ્ટન્સ અથવા સપોર્ટ ઝોને માર્કેટ નીકળે છે અને માર્કેટ અહીંયાથી ઈના ઈ કેન્ડલમાં અથવા બીજી કેન્ડલમાં જ નીચે જોવા મળી જાય છે તો પછી આપણે થોડુંક ધ્યાન રાખવાનું કે પછી માર્કેટમાં એક ડાઉન ટ્રેન્ડ, કારણ કે અહીંયા ફેક થઈ અને ડાઉન સાઇડમાં મુવમેન્ટ પણ આપે આવી વસ્તુ પણ જોવા મળી શકે, તો એવી વસ્તુથી ફેકથી પણ બચવાનું થાય, કારણ કે એન્ટ્રી કરી હોય આપણે ડાયરેક્ટ બ્રેકઆઉટમાં એન્ટ્રી કરતા હોય તો ત્યારે નાનકડા એસએલઆરે કામ કરવાનું થાય, ફરીવાર માર્કેટ અંદર આવી જાય છે તો ત્યારે આપણો પ્રેમથી એક્ઝિટ કરીને એસએલ લઈ લેવાનો થાય. તો ચલો આવી રીતના ક્યાંક બેંક નિફ્ટીમાં પણ કામ કરવાનું છે, અને વધારે ચર્ચા છે એ કાલના દિવસે આપણે લાઈવમાં જ હશું તો લાઈવમાં ચર્ચા કરીશું. બેંક નિફ્ટીના લેવલ છે એ થોડાક બહુ નજીક નથી, થોડાક વ્યવસ્થિત દૂર છે, કારણ કે મોટા ટાર્ગેટ મળે એટલા માટે. અને નિફ્ટીના લેવલ જોશું તો નિફ્ટીના લેવલમાં થોડી ઘણી ખીચડી જેવું લાગે છે કે જાજા લેવલ નજીક છે, કારણ કે માર્કેટ ઈના ઈ ઝોનમાં હોલ્ડ કરે છે, એમાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ પણ રાખી શકાય સારા એવા, પણ માર્કેટમાં એક ટ્રેન્ડ લાઇન આવે છે તો ટ્રેન્ડ લાઇન રાખેલી છે, કારણ કે એમાં પણ મેઇન પોઈન્ટ છે એ દિવસના લોઅર પોઈન્ટ છે બધા એ ક્યાંક સારા એવા ઉપયોગી થવાના છે. પણ માર્કેટ ક્યાં સુધી રેન્જમાં છે કાલના દિવસે તો નિફ્ટી ક્યાંક સારી એવી મુવમેન્ટ આપે એવી આશા છે, કારણ કે એક્સપાયરી દિવસ છે તો પ્રીમિયમમાં પણ ક્યાંક મુવમેન્ટ જોવા મળે. જો લાઈવ હશું અને ત્યારે મુવમેન્ટ પકડાય છે તો એમાં પણ સારો એવો પ્રોફિટ પણ જોવા મળી શકે છે. તો ચલો, જય ભારત, જૈન મિત્રો, મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.